ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાદન્યત કરોતિ કિમ. પરભાવસ્ય કર્તાત્મા મોહોયમ વ્યવહારિણામ. કમલેશભાઈ, શ્લોક યાદ આવ્યો? હમણાં જે મંગલાચરણમાં ગાયો એ આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાદન્યત કરોતિ કિમ. ક્યાં સાંભળ્યું છે? તમારા નાનપણની વાત કરું છું. નાનાજી ક્લાસ લેતા જૈન સિદ્ધાંત પ્રવેશિકા, મંગલાચરણમાં આ શ્લોક બરોબર. જ્ઞાન સ્વભાવી આત્મા, આત્મા સિવાય બીજું શું કરી શકે? જળ તરસ છિપાવે, આગ અગ્નિ ઉષ્માને ગરમીને વધારો કરે, અજ્ઞાન અસાતાને વધારે, જ્ઞાન સાતા આપે. પરિગ્રહનું ગ્રહણ દુઃખને વધારે, પરિગ્રહનો ત્યાગ સુખમાં નિમિત્ત હોય. શૈલાબેન, બ્રહ્મચારી રવિન્દભાઈનો એક બહુ સરસ પ્રવચન છે. ગઈકાલે એક બે વખત મેં સાંભળ્યું, મન ધરાણું નહીં. આજે સવારે ફરીથી મેં સાંભળ્યું. પરિગ્રહ અંગે જે 8 ગાથાઓ પૂરી થઈ ને આપણે, એટલે ટાઇટલ વાંચીને જ મને કમલેશ કુમાર મેં તમને મોકલ્યું છે એ સ્વાધ્યાય. પરિગ્રહવાળો પ્રવચન બહુ સરસ પ્રવચન છે, બહુ ગૂઢ પ્રવચન છે. સ્વાધ્યાય 40-45 મિનિટનું જ છે. 8 ગાથાઓનો આખો સાર જેવું લાગે. જો 41 ગાથાઓનો વિષય, 8 ગાથાઓ પૂરી થઈ અને હવે 13 ગાથાઓનું પ્રકરણ શરૂ થયું. 8 ગાથાઓ ભૂતકાળ બની અને હવે 95થી 13 ગાથાઓ શરૂ થઈ. ધ્યાન છે બધાને? બહેનો, તમને પૂછું છું, પાછળ બેઠા છો, કઈ 8 ગાથાઓ પૂરી થઈ, હવે કઈ 13 ગાથાઓ શરૂ થઈ? 94મી ગાથા સાથે 8 ગાથાઓનો પ્રકરણ પૂરો થયો, જેમાં હતો અકિંચન્ય સ્વભાવ. બરોબર? અપરિગ્રહ ભાવ. મીનાબેન, બરોબર? પીછી કમંડળ શાસ્ત્રો આ તે કશું જ મારું નથી. કમલેશભાઈ, 8 ગાથાઓમાં એ જ વાત હતી ને, અપરિગ્રહ અકિંચન્ય સ્વભાવની વાત. હવે 13 ગાથાઓમાં આવશે બધા ભગવાન છે અને બધા ભગવાન થાવ. 13 ગાથાઓમાં એક જ વાત છે. ચલો, થાવ નહીં થાવ એ તમારો પુરુષાર્થ. સાંભળજો, યોગિંદુ દેવની ભાષામાં કહું છું. છે તો ખરા જ, બધા ભગવાન છે, બસ એટલી વાત. શૈલાબેન સાંભળો, બધા ભગવાન છે એ વસ્તુ સ્વરૂપ છે, અને બધા ભગવાન થાવ એ ધર્માનુરાગનો આશીર્વાદ છે. અને જૈન દર્શનમાં આશીર્વાદને કોઈ મહત્વ નથી. આશીષ આપે એ જૈન નથી. શું કીધું? ફરીથી બોલો, ફરીથી બોલો. શું કીધું? તમારું પરમ કલ્યાણ થાવ કહેનારા આચાર્ય સમજે છે થવું હોય તો થાય, નહીં તો નહીં થાય. મારા કહેવાથી તો થશે જ નહીં. હા, થશે તો મારું કહેવું નિમિત્ત કહેવાશે.
બાકી મારા કહેવાથી તારું કલ્યાણ થાય, કેમ કે કલ્યાણ થાય એવો વસ્તુ સ્વરૂપ નથી. તું કલ્યાણ સ્વરૂપ છે, કલ્યાણની મુહૂર્ત છે. નીતાબેન શું કીધું? હા, આવતીકાલે જે ગાથા આવશે ને, એ ગાથામાં એક શબ્દ છે જ્ઞાનમયાહા, મૂળમાં, અને એનો ટીકામાં બહુ સરસ અર્થ કર્યો, જ્ઞાનથી રચાયેલા. સિમંદર ભગવાન છે ને, સિમંદર ભગવાન જે જૈન મંદિરમાં વિરાજમાન છે, બોલો એ આરસથી રચાયેલા છે કે નહીં? આરસમય છે કે નહીં? આરસથી ટાંકેલા છે કે નહીં? હા, આપણા શું નામ, કઈ ધાતુ? સ્ફટિક. સ્ફટિકના જે ભગવાન છે, સ્ફટિકના ભગવાન એ સ્ફટિકથી જ રચાયેલા છે કે નહીં? ભારતીબેન સમજાય છે? એના કણકણમાં કોણ છે? સ્ફટિક ભગવાનના કણકણમાં કોણ છે? કે સ્ફટિક સિવાય કશું જ નથી. સ્ફટિકથી રચાયેલા. બરફનો ગોળો બરફથી રચાયેલો છે. એમ જ્ઞાનમય આત્મા. જો તમે જોવું હોય તો જુઓ, 155 નંબરનું પાનું, પરમાત્મ પ્રકાશ પ્રવચન ભાગ 6, 155, 155 પેજ. ઝડપથી જુઓ. 97 નંબરની ગાથા, આવતીકાલની ગાથા. એમાં ત્રીજી લીટીમાં પૂર્વોક્ત લક્ષણ કેવળ જ્ઞાનેન નિવૃત્તત્વાત. આમાં જોડણીમાં ભૂલ છે બહુ. નિવૃત્ત લખેલું છે. નિવૃત્ત એટલે રિટાયર્ડ થાય. કમલેશ કુમાર, આ ટીકામાં કમસે કમ 10 ભૂલો છે. આમાં આ જે છપાઈ છે ને, છપાણું છે, એમાં કમસે કમ 10 ભૂલો છે. 4-6 તો મેં ભૂલો અહીંયા લખી રાખી છે સાઈડમાં. નિવૃત્તત્વાત નહીં, નિર્વૃત્તત્વાત. વની માથે ઓર રેફ હોવો જોઈએ. 8મા ગુણસ્થાનનું નામ છે અપૂર્વકરણ. 9માનું નામ છે નિવૃત્તિકરણ. નિવૃત્તિકરણ નહીં. બોલો, પૂરું બોલો તો ખરા, મોટેથી બોલો. નિવૃત્તિકરણ. નિવૃત્તિકરણ નહીં, નિવૃત્તિ જુદી વસ્તુ છે. હા, નિવૃત્તિ રચના. 9મા ગુણસ્થાનનું નામ જ છે નિવૃત્તિકરણ. કેમ એનું નામ 9મા ગુણસ્થાનનું નિવૃત્તિકરણ નામ આપ્યું? જો, અપૂર્વકરણનું નામ અપૂર્વકરણ કેમ? કરણ એટલે પરિણામ. પૂર્વે કદી ન થયા હોય એવા શુદ્ધિના પરિણામો પ્રગટ થવા, એનું નામ અપૂર્વકરણ. બોલો, અભૂતપૂર્વ પરિણામો એ અપૂર્વકરણ છે. અને અનિવૃત્તિકરણ, અરે એવા કોઈ દી રચાયેલા નથી પરિણામો, એવા પરિણામોની એવી શુદ્ધિની રચના થવી, એનું નામ અનિવૃત્તિકરણ. બાકી જિંદગી ગુણસ્થાનો ભણી ભણીને નીકળી જાય અને ગુણસ્થાનોના નામની ખબર ન હોય. જેમ કે બીજો ગુણસ્થાન છે સાસાદન. શું થાય ખબર? સાસાદન એટલે બહુ ખતરનાક શબ્દ છે. એક શબ્દ બોલો, આતંકવાદી. પણ કેવું લાગે આપણને? શું ફીલ થાય? બતાવો ભૂપતભાઈ. આતંકવાદી એમ શબ્દ કહેતા શું ઇમેજ કરો તમે? શું ઇમેજિનેશન થાય? પિસ્તોલ લઈને, બોમ્બ લઈને, હા, વાઘા પહેરીને બધા ઊભા હોય, હમણાં ધડ 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 બધાને મારી નાખે. ખૂંકાર વ્યક્તિત્વ દેખાય ને. આતંકવાદી શબ્દ સાંભળતા, બરોબર? એ સાસાધન શબ્દ એવો ખતરનાક છે. શું પણ એનો ખતરનાક? આસાદન એટલે ઘાત. બીજો ગુણસ્થાન નીચે ઉતરતી વખતે થાય, ચડતી વખતે નહીં થાય. પહેલામાંથી બીજામાં નહીં જાય, ચોથામાંથી બીજામાં આવે. ચોથો ગુણસ્થાન સમ્યક દર્શનનો. એનો અર્થ શું થયું? ઠેકડો મારીને આવ્યો છે. સમ્યક્તનો ઘાત સહિત જે છે એને નામ છે સાસાદન. સ આસાદન, ઘાત સહિત વાળો ગુણસ્થાન. વાચન કે પાચન
સાંભળો છો શબ્દ? શું કીધું? વાચન કરતા પાચન કરો. નહીં તો રવિન્દ્રનાથ ટેગોરના પોપટ જેવો થાય. 3-4 દિવસ પહેલાં મેં કીધું ને, તોતે કી શિક્ષા. પેટમાં બધા કાગળોના ડૂચા ભરાયેલા રહેશે. વાચન નહીં, વાચનની હારે હારે પાચન કરો, ડાયજેસ્ટ કરો. કબાટમાં પુસ્તકો કેટલા છે, પ્રયોજન એનાથી નથી. કેટલા તમે વાંચ્યા છો એનાથી છે. પણ કેટલા વાંચ્યા છીએ એનાથી નહીં. કેટલો ફેર છે બતાવો. કબાટમાંના પુસ્તકો જોઈ જોઈને જ હરક પદોડો થાય, વાંચવાનું નામ ન લે. એનાથી એક ડગલા આગળ વાંચે ખરો, પણ કરે વિચાર નહીં. તો કવિ કહે છે કે તે નહીં સમજે સગળો સાર. વાચન સાથે પાચન. વાચન કરતા પાચન શ્રેષ્ઠ છે. પાચન જ જૈન ધર્મ છે. વાચન તો વ્યવહાર છે, પાચન પરમાર્થ છે. ભૂતાર્થ આશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની. એમ વાચન આશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની એમ નથી લખ્યો. એમ લખવું પાચન કરે તે મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની. તમને એમ થાય કે શું આ ગાંડા વેડા કરો છો? ગાંડા થાવ તો જ સમજાયા. શું આજે રમઝટ ગુરુદેવશ્રીએ મુખ્ય કોને કહેવાય, ગૌણ કોને કહેવાય, અભૂતાર્થ કોને કહેવાય, અલિંગરણના 4 બોલ બધા બોનસમાં મળે છે આપણને. કોઈ દી નસીબ જેવું કે મળે નહીં. અને કાઢીને વાંચવાનો તો હરામ. આંગળી ઊંચી કરો તો આપણામાંથી કેટલા જણા અલિંગરણના 20 બોલો કાઢીને વાંચવાની તસદી લીધી છે છેલ્લા 6 મહિનામાં? બોલો કમલેશભાઈ. સૌથી પહેલાં આંગળી ઊંચી હું કરું, તમે લોકો તમારું જાણો. કેમ કે જે પ્રવાહ છે એ પ્રવાહમાં વહે જઈએ છીએ આપણે. દિવસો જુદાઈ ના જાય છે, એ આર્ત ધ્યાનમાં જિંદગી નીકળી જાય છે. કાકા આને મળ્યા, ઓને મળ્યા, આને ભેટ્યા, આની હારે મુલાકાતો કરી, આની હારે બેસીને કલાક ગપાટા માર્યા, ઓલાને હારે જિંદગી વિકથામાં જાય છે. જૈન દર્શન તો કથા કરવાની જ ના પાડે છે. વિકથા તો બહુ દૂરની વાત છે. કથા નહીં કર, કથને પકડ. સાકર શબ્દ બબડતો ન રહે. સાકરના ગાંગડાને મોઢામાં મૂક, જીભે એનો સ્વાદીઓ બન. શબ્દવાદી નહીં કીધું તું મેં, સ્યાદવાદી નહીં, સ્વાદવાદી થાઓ. સ્યાદવાદી થશો તો પંડિત તો બનશો, અનુભવી નહીં થાઓ. અનુભવી થવા માટે સ્વાદવાદી બનો, સ્યાદવાદી નહીં. સમજાય છે શું કહું છું? આજે ગુરુદેવશ્રી કેટલી વખત 4-6 વખત શબ્દ બોલે. આ વિશાળતા છે, આ વિશાળ દ્રષ્ટિ છે. કોને કહેવાય વિશાળતા, કોને કહેવાય વિશાળ દ્રષ્ટિ, કોને કહેવાય અનુભવ? હા, એના બેન સાંભળો ધ્યાનથી, ગોત ગોત પછી કરો. વિશાળતા, ઊંચાઈ. સ્વામીજી ઘણી વાર નથી કહેતા કે શબ્દો બહુ સાદા છે, ભાષા બહુ સાદી છે. આજે એક શબ્દ બોલ્યા, ભાવ ભાસવો જોઈએ. ભાવ ભાષણ વિના નકામું છે બધું. જો ભાષણથી કામ નહીં થાય, ભાવ ભાષણથી કામ થાય. ભાષણ તો ગામ માટે છે, ભાષણ તો રામ માટે છે. શું કીધું? ભાષણ તો
મારે મારું આત્મકલ્યાણ કરવું હોય કમલેશભાઈ, મારે ગાદીએ બેસવાની જરૂર નથી, ગુફામાંય જવાની જરૂર નથી, પોતાના આત્મામાં બેસવાની જરૂર છે. નૈરોબીના પ્રવચનોમાં ગુરુદેવ શ્રી ઘણીવાર ખીજાતા કહે, રાયચંદભાઈ જેવા કોઈ કહે ને કે તમે સોનગઢના બહુ અખાન કરો છો, તો અમારે સોનગઢમાં કેટલા દી આવીને રહેવું પડે, કે સોનગઢમાં નહીં, પોતાના આત્મામાં રહેવું પડે. સોનગઢમાં મળે નહીં, સોનગઢમાં નહીં મળે, આત્મામાં મળે. પરક્ષેત્રની વાત જ નહીં. ગજબની દ્રષ્ટિ સ્વામીજીની. તો 8 ગાથાઓ જે છે ને, 8 ગાથાઓ એ રચાયેલવાળી વાત થઈ ને, કાલે આવશે વળી પાછો આપણે લઈશું. આજે ગુરુદેવશ્રી એક વખત શબ્દ બોલ્યા, કેવળ જ્ઞાન. ધ્યાન ગયું હોય આપ સૌનું. કેવું બોલ્યા? કેવળ જ્ઞાન એવું નહીં બોલ્યા, કેવળ જ્ઞાન. ભારતીબેન ક્યાં ધ્યાન છે તમારું? શું બોલ્યા? કેવળ જ્ઞાન. પણ લખાણું છે એમાં કેવળ જ્ઞાન. હવે છપાવનાર તો છપાય, માથું ક્યાંથી મારે ને એમાં. એનો અર્થ જ એમ થયો કે શબ્દો સાંભળીને લખવાથી નહીં થાય, એનો ભાવ ભાષણ કરવાથી થાય. માત્ર જ્ઞાન. मैं शुद्ध बुद्ध अविरुद्ध एक पर परिणति से अप्रभावी आत्मानुभूति से प्राप्त तत्व में ज्ञानानंद स्वभावी. આવતીકાલના પ્રવચનમાં આવશે, બહુ જબરદસ્ત આવશે. જ્ઞાનથી રચાયેલો. ખરેખર દરેક દિવસનું દરેક વ્યાખ્યાન આપણને ધન્યતાની અનુભૂતિ કરાવે. શું કીધું નૈનાબેન? બોલો, રિપીટ કરો. ધન્યતાની અનુભૂતિ કરાવે આપણને. મારી પાસે એક મરાઠીમાં પુસ્તક છે, કાલે લાવ્યો તો હું, આજે નથી મારી પાસે. પ્રબોધ સાર કરીને એક પુસ્તક છે. હમણાં વેકેશનમાં ગયા હતા ત્યારે હું લઈ આવ્યો હતો. પ્રબોધ સાર, બહુ સરસ સંસ્કૃતમાં પુસ્તક છે. ગઈકાલે આમસ્તે મેં આમ પાનું ફેરવ્યું છેલ્લેથી, એટલે આમ ઘણીવાર બુદ્ધિપૂર્વક જોતો હોઉં છું કે ભાઈ છેલ્લે કંઈ માખણ આવ્યું હશે. એમ જે મેં પાનું ખોલ્યું ને, લગભગ 103, 4, 6 નંબરનું કંઈક શ્લોક હતો, લગભગ એન્ડનું જ હતું. એમાં એક એટલી સરસ વાત આવી, શ્રુત શ્રવણ માત્રથી. હમણાં શું કીધું તમને મેં? હા, ધન્ય. તો એમાં લખ્યું, શ્રુત શ્રવણ માત્રથી પાત્ર જીવ ધન્યતા અનુભવે છે, એવું લખ્યું. અને અજ્ઞાની ગમે તેટલા શાસ્ત્રો વાંચે, એ ધન્ય બનતો નથી. મારું મન એમાં એ કથન ઉપર બહુ રમતું હતું, કેમ કે ધન્ય શબ્દનો સંસ્કૃતમાં એક બીજો અર્થ થાય છે કૃતાર્થ. કમલેશભાઈ, શું સમજાણું? સાહેબ સાચું કહું? પલકનું બધું ઠેકાણે પડ્યું ને, હવે અમે તો ધન્ય થઈ ગયા. આ એક લૌકિક દાખલો છે કેવળ. મીનાબેન, દીકરીઓ થાળે પડીને, સાહેબ અમે મિયા બીબી હવે ધન્ય થઈ ગયા. જો લોક વ્યવહારની વાત કરું છું. હવે મા બાપને પૂછો કે ધન્યતા એટલે શું, એના ઉપર કરોડો શાસ્ત્રો લખે, જો લખી શકે તો. એ જે નિર્ભારપણું છે ને ભૂપતભાઈ, એ નિર્ભારપણું, નિરાકુળપણું, ચિત્તની સંપૂર્ણ વ્યગ્રતા મટી જાય. સાતાશીલિયા થઈએ. સાહેબ બધું કામ પતી ગયું છે, હવે તો ભૂખે નહીં લાગે, હવે રોટલાની ચિંતા નથી. એટલે તમે નિર્ભારપણાનો આનંદ જુઓ. તમે એ ધન્યતાનો ભાવ એ છે. ધન્યતા શબ્દનો અર્થ જ એ છે. યક્ષ અને યુધિષ્ઠિર સંવાદ સાંભળ્યું છે ભરતભાઈ? સાંભળ્યું છે? મહાભારત ખબર છે? તો મહાભારતમાં 5 પાંડવો નહીં, જંગલમાં તરસ લાગી હોય ને એક એક કરીને પાણી પીવા જાય. હવે તો યાદ આવ્યું હશે.
એક મિનિટ ભરતભાઈને પૂછું, ઓલા પાણી પીવા જાય તળાવે અને ઓલો ત્યાં યક્ષ દેવતા હોય, એ પાણી પીવા ન દે. એ કે પહેલાં સવાલોના જવાબ આપો. તો કોઈએ જવાબ જ ના આપી શક્યા, બધાએ મૂર્છિત થઈ ગયા. ઓલાએ કીધું કે જો મને મારા સવાલોના જવાબ દીધા વિના તમે જો પાણીને અડશો ને તો મરવાના છો, ખ્યાલ રાખજો. શ્રાપ આપી આપીને બધા એને મૂર્છિત કર્યા. છેલ્લે આવ્યા યુધિષ્ઠિર. તો બોલો તમારા પ્રશ્નો જે હશે મને પૂછો. 4000 એમણે પ્રશ્નો પૂછ્યા. એવું આવે મહાભારતમાં, શું સાચું શું ખોટું જવા દો ને તમે, પણ 4000 પ્રશ્નો પૂછ્યા. એમાં એક પ્રશ્ન છે, જોકે કમસે કમ 40-50 પ્રશ્નો તો મોઢે છે મને, પણ બધું નહીં કહું તમને. ધરતી કરતા ભારે કોણ? કોણ ભારે? હિમાલય પર્વત કે ધરતી કરતા ભારે માતા છે? આકાશ કરતા ઊંચા કોણ છે? લો મેજર ટેપ માપો, તો આકાશ કરતા ઊંચા પિતા છે. એવું ઘણું બધું નાનું. એમાં એક આવે છે સુખી કોણ છે? તો જવાબ આપ્યો છે જે ધન્ય હોય છે તે સુખી છે. સાચું કહો, આ તત્વ સાંભળ્યા બાદ ધન્યતા અનુભવાય છે ને કમલેશભાઈ? હવે બીજા સુખની જરૂરત નથી, આનું નામ જ સુખ છે. થોડુંક વ્યતિરેક દ્રષ્ટાંત આપું છું, સાંભળો. નેગેટિવ તો ન કહેવાય, પણ વ્યતિરેક એટલે નકારાત્મક દ્રષ્ટાંત. ઠંડી બહુ લાગે છે, કોટી પહેરી લીધી, હવે જે હૂંફ આવે ને અંદરમાં, હૂંફ આવે ને એમાં હૂંફ આવે છે એ વિકલ્પો છૂટી જાય, અને ઠંડી લાગતી હતી એ વિકલ્પો બધા ભૂતકાળ બની જાય, અને ત્યારના જે ફિલિંગ્સ છે ને એ ફિલિંગ્સનું નામ છે ધન્યતા. દુઃખ મટી જાય, સુખ પ્રગટી જાય, બેઉથી પર થઈ જાય. તમને જે મેં પ્રશ્ન પૂછ્યો હતો, બોલવું, સાચું બોલવું, ખોટું બોલવું કે મૌન રહેવું? બોલો. આજે તો ખોટું બોલતા નહીં. હા, કાકાને કહું છું. હા બોલો બેનો, તમે લોકો નહોતા રાત્રિના સવાલમાં મેં લીધું હતું. નીતાબેન સાંભળ્યું હોય તો ખબર હશે, સ્વાધ્યાય શ્રીમદજીની વાત કરી હતી. બોલવું એ ને, જો ખોટું જ બોલે છે ભારતીબેન, કેમ સાંભળ્યું નથી? સાંભળ્યું નથી, અપેક્ષા ખબર નથી. અરે બોલવું એ તો બોલવાનો વ્યવહાર, સાચું બોલવું એ બોલવાનો વ્યવહાર, ખોટું બોલવું એ બોલવાનો વ્યવહાર, મૌન રહેવું એ બોલવાનો ધંધો છે. વાંચો તમે શ્રીમદજીનું, વાંચો, શાસ્ત્ર વાંચો. હા, વચન અગોચર છે, અનુભૂતિ સ્વરૂપ તો વચન અગોચર છે. તો ધન્યતામાં એ વાત ઇન્ક્લુડેડ છે કે આકુળતા હતી એ ગઈ, નિરાકુળતા છે એ વિકલ્પથી પાર, એનું નામ ધન્યતા. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, આ પંક્તિ છે ને શ્રીમદજીની. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. એના અર્થ અંગે કોઈક વાર વિચારો. શુદ્ધિ એટલે વીતરાગ સ્વરૂપ. થોડુંક એને સૂત્ર શૈલીમાં બોલું છું, સાંભળો. શુદ્ધ એટલે મોહ વિનાનો. શું કીધું? મોહ વિનાનો એટલે શુદ્ધ, અને જ્ઞાન વાળો એટલે બુદ્ધ. ફરીથી બોલું છું. શુદ્ધ એટલે મોહ વિનાનો, નકારાત્મક અર્થ મેં કર્યો. મોહ એટલે મિથ્યાત્વ અને ક્રોધમાન માયાલોભ, દર્શન મોહની અને ચારિત્ર મોહની. તો મોહમાં બેઉ લેવાના, દર્શન મોહ અને ચારિત્ર મોહ. એના વિનાનો જે હોય એને કહેવાય શુદ્ધ. સીધો એનો અર્થ થાય છે, શુદ્ધનો અર્થ વીતરાગ. તો વીતરાગ એટલે રાગે વીતી ગયો છે અને મોહે છૂટી ગયો છે. જે નિર્મોહ છે, જે નિરાગ છે, જે નિર્મોહ છે અને
જે નિરાગ છે, નિર્મોહ દર્શન મોહનીનો દોષ, મોહ એના વગરનો એટલે નિર્મોહ, અને નિરાગ એટલે રાગ, રાગ એટલે ચારિત્રનો દોષ. પ્રવચન સારની 7મી ગાથાની ભાષામાં કહીએ કે દર્શન મોહની જે છે એ મોહ અને ચારિત્ર મોહની છે એ ક્ષોભ. તો મોહ અને ક્ષોભ રહિત આત્મ પરિણામ તે ત્યાં સંભાવ, તે અહીંયા શુદ્ધ કહેવાય. કઈ ખીચડો શું 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 રાંધીએ છીએ સમજાય છે? રાંધણ શું મૂકેલું છે સમજાય છે કે નહીં? આ લાપસી છે, લાપસી માર્ગની. નીતાબેન સમજાણું? સમજાય છે શું કીધું? કયા શબ્દોનો અર્થ કરીએ છીએ આપણે? શુદ્ધ બુદ્ધમાં શુદ્ધનો અર્થ કરીએ છીએ. તો શુદ્ધ એટલે મોહ વિનાનો. સાહેબ મોહ વિનાનો એટલે મોહ રાગ અને દ્વેષ વિનાનો, મોહ અને ક્ષોભ વિનાનો. 7મી ગાથામાં ક્ષોભ એટલે રાગ દ્વેષ, ઉચાટ. યાદ રાખજો, જેટલા ઉચાટના પરિણામ છે બધા રાગ દ્વેષ છે. એ ભલે ને 3 લોકના નાથને સાંભળવાના જ ઉચાટ હોય, સોનગઢ વેલા વેલા પહોંચવાના જ ઉચાટ હોય, શિખરજી વેલા વેલા પહોંચવાના જ ઉચાટ હોય, બધા રાગદ્વેષ છે. આત્માર્થી કે સાધક તપોધન હોય. કેવા હોય? તપોધન હોય, તાપધન ન હોય. અજ્ઞાનીને તાપધન હોય, જ્ઞાનીને તપોધન હોય. એટલે જ્ઞાની ધીરજવાળા હોય અને અજ્ઞાનીને જ્યાં ત્યાં ધીરજ ખૂટી પડે, હાય 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 થઈ જાય. જો 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 મોડું થાય છે, રસોઈ ફટાફટ ફટાફટ કરો. એને જમવાની ઉતાવળ, રસોઈ બનાવવાની ઉતાવળ, સ્ટેશને પહોંચવાની ઉતાવળ. હલો હલો ઝડપ કરો ઝડપ કરો ઝડપ કરો. આપણે સવારે દોડીને આવીએ ને સ્વાધ્યાયમાં ગુરુદેવના પ્રવચન. મીનાબેન તમે બેઉ જ્યારે આવો ને ગૌતમ બુદ્ધમાંથી, સમજો ને કે રાતવાસો આચાર્ય કુંદ કુંદે ગૌતમ બુદ્ધ ઉપર કર્યું હોય. તમે લિફ્ટમાંથી નીચે ઉતરીને આવ્યા, કુંદ કુંદેવ પગથિયા ઉતરીને આવ્યા, તમે ભાગો, ટાઈમ થઈ ગયો છે, મોડું થઈ જશે. આચાર્ય કુંદ કુંદેવ દોડીને આવશે. કેટલો ફેર બેઉમાં. કેમ કે જેના જીવનમાં ઉચાટ છે એ દોડવાના જ. તો સાહેબ દોડવાનું નહીં, નહીં, સહજ રહો. ખિલખિલાટ હશે મુનિરાજ? કમલેશભાઈ સાહેબ એમના જીવનમાં હાસ્ય કશાય જ નથી. ઓહો હો, હાસ્ય કશાય નથી તો રડતા જ હશે. અરે રોવા પણ તો હોય જ નહીં, કેમ કે રોવું રુદન ઈ આર્ત ધ્યાન છે અને ખડખડાટ હસવું ઈ રૌદ્ર ધ્યાન છે. તો મુનિરાજના જીવનમાં હોય શું? આનંદ સિવાય કાંઈ ન હોય. બોલો, તમારી પાસે ઓલી 24 હશે જિનેન્દ્ર હર્ષના પુસ્તક છે ને? કેવલ સાંભળજો, એક જ સેકન્ડ માટે હું તમને યાદ કરું. તમારી પાસે હોય તો જુઓ. 24 તીર્થંકરની વંદના છે. એ 24 તીર્થંકરની વંદનામાં એક બહુ સરસ પંક્તિ આવે છે હાસ્ય કસાય સંબંધીના. જો 6 નંબરનો છંદ છે, એમાં પદ્મપ્રભ ભગવાનની વંદના છે. માનતાનંદ સબ જગ હાસ में परिहास में. કમલેશભાઈ તમે સોનગઢ જાઓ ને તો જ્યારે બેસો 2 કલાક પલોઠી વાળીને પદ્માસનની મુદ્રામાં બેસો અને આ કેવળ 4 પંક્તિ અંગે વિચારો, જીવન નિહાલ થઈ જાય. માનતા આનંદ સબ જગ, આખી દુનિયા, આખું જગત શેમાં આનંદ માને છે? હાસ में परिहास में. રહેશબેન સાંભળો, હાસ में એટલે ખુશ રહેવામાં,
હાસ એટલે હાસ્ય જ નહીં લેવાનું. દર શનિવારે રવિવારે રખડવા જાય, હોટલનો અભક્ષ ખાવા જાય, જુદા જુદા બાગ બગીચામાં ફરવા જવાનું, ફરવાના સ્થળે જવાનું, ને તો ઘર ગણવાના. તમે બહુ ગંભીરતાથી એ વાત લેજો, કેમ કે આને હર હાલમાં ખુશ રહેવું છે. દીકરો અમેરિકાથી આવ્યો હોય ને, હા, તો માની હાજરી સ્વાધ્યાયમાં ન હોય. એ 15 દિવસ આવ્યો હોય તો 30 જગ્યા રખડવા જાય. ભાવિક આવ્યો છે, પણ તારી ભાવના મટે છે એનું શું? ભાવિક આવ્યો છે, પણ ભગવાન બનવાનો માર્ગ તું શું કામ ભૂલે છે? પકડજો આ વાતને, બહુ માર્મિક વાત કરો છો. કેમ કે આ જીવ હર હાલમાં હસવા માગે છે. હજી એક વાત કરું લીના, હા, તારા જેવા બધા જુવાનિયાઓના ઘાટ કેવા છે. પંડિતજી ગુરુદેવશ્રીના પ્રવચનમાં પહોંચાતું નથી. કમલેશભાઈ, તો સાહેબ શું કરો છો? અરે સવારે છે ને ઓલો યોગાના ક્લાસ કર્યા હતા, પછી હવે છે ને 15 દિવસ છે ને બોનસ માટે ઓલો લોફિંગ ક્લબમાં જવાનું થાય છે. શું કીધું? મને એક મુમુક્ષુ મિત્રે આ જવાબ આપ્યો છે, એટલે મને અહીંયા કામ આવ્યું. હાસ્યના સંદર્ભમાં આને પૈસા આપીને લોફિંગ, શું કહેવાય, હા, લાફિંગ ક્લબ અટેન્ડ કરીને એને દાંત કાઢવાનું શીખવાનું છે. અહીંયા તો કહે છે કે દાંતે તારા નથી અને મોઢું તારું નથી. અને સૌથી પહેલા તો યાદ રાખજે, હાસ્ય કશાય છે. કોક ઉપર દાંત કાઢવા એ અનંતાનુબંધી કશાય છે. કોકની ગરીબાઈ ઉપર દાંત કાઢવા એ અનંતાનુબંધી કશાય છે. જૈન દર્શન તો કોકના ઉપર દાંત કાઢવાની વાત તો દૂર રહો, દાંત કાઢવાનો ધંધો જ બંધ કરાવે છે. કેમ કે દાંત નામકર્મની રચના છે. આ અશરીરી થવાનું શાસ્ત્ર છે. આપણે ચંડાળ ચોકડી ભેગી હોય, નખોદ ખોદીએ, ચોથાની પાંચમાની, ઓલી તો આમ, ઓલો તો આમ કહેતા હતા. અને મને તો એને ભાવ ભાષણ નહોતું થતું, પણ આ ગુજરાતી ભણાવતો થયો ને, આમ એવો ભાવ ભાષણ થાય છે ને. કહેતા હતા અને કહેતી હતી. ભવાઈનો વેશ છે કાકા, શું કીધું? એ ભવાઈના વેશ છે બધા. નટ સમ્રાટ છીએ આપણે બધા. હા, ખ્યાલમાં આવે છે શુદ્ધનો કેવો ગજબનો ભાવ છે. નિર્મોહ થાવ, અક્ષોભ બનો. ક્ષોભ નહીં, મોહ નહીં. મોહ અને ક્ષોભ વિષમતા છે. મોહ અને ક્ષોભ વિનાનો પરિણામ, કુસુમબેન, મોહ અને ક્ષોભ વિનાના પરિણામ સમતા છે, અને મોહ અને ક્ષોભના પરિણામ વિષમતા છે. વિષમતા અજૈનપણું છે, સમતા જૈનપણું છે. હું હજી ખરેખર તમને જે કહેવા માંગુ છું એ વિષય હજી ચાલુ જ નથી થયો. મારા મગજમાં જે વિષય ફરે છે ને, રવિન્દ્રભાઈના પ્રવચનની જે વાત કરી, એ હજી મેં ચાલુ જ નથી કર્યું. કમલેશભાઈ, યાદ આવે છે? મેં હમણાં 10 મિનિટ પહેલાં યાદ અપાયું હતું પરિગ્રહના સંદર્ભમાં. પહેલા આની વંદના પૂરી કરી જો. માનતાનંદ સબ જગ હાસ મેં પરિહાસ મેં. એક વાત પૂછો, તમે બધા સરખી રીતે બેસો, હું બધાના ફોટા પાડું છું. અરે સામેવાળા ખોટે ખોટું મોબાઈલ પણ આમ હાથમાં લઈને જો ઊભા થઈ જાય ને આપણે સામે, તો 32/32માંથી 34 બધા બહાર દેખાય આપણા. એનો અર્થ જ છે, એનો અર્થ જ છે આ જીવને હાસ્યનો દેખાવો કરવો છે. આનંદનો દેખાવો ન હોય, આનંદનો ભોગવટો હોય. રવિન્દ્રભાઈ પંડિતજી સાહેબ એક બહુ સરસ વાક્ય કહે છે, धर्म देखने का नाम है, दिखाने का मार्ग नहीं है. धर्म देखने का मार्ग है, दिखाने का, दिखावे का मार्ग नहीं है. ये धर्म देखना है, दिखावा नहीं है.
પકડાય છે, સમજાય છે બધાને? હા, ઉચાટ નહીં, અશાંતિ નહીં, આવેગ નહીં. સંવેગ, વૈરાગ્ય, નિર્વેદ, આસ્તિક્ય, અનુકંપા, 5 ભાવો છે. એક વાર બોલું છું ફરીથી. સંવેગ, નિર્વેદ, આસ્તિક્ય, અનુકંપા. એક છૂટી ગયો ને? નિર્વેદ, સંવેગ, હા વૈરાગ્ય. હા, સંવેગ, નિર્વેદ, વૈરાગ્ય, આસ્તિક્ય, અનુકંપા. સાંભળજો હું શું કહેવા માંગુ છું. માર્ગમાં સંવેગ હોય, આવેગ ન હોય. ફરીથી બોલું છું, બહુ ધ્યાનથી સાંભળજો, પકડજો આ વાતને. માર્ગમાં કાલ રાત્રે મેં કીધું હતું કમલેશભાઈ, ભાવુકતાનો માર્ગ નથી, ભક્તિનો માર્ગ છે. અને આજે જે નવી ગાથા શરૂ થઈ ને 96 નંબરની ગાથા, એમાં ખબર શું શબ્દ આપ્યો છે? રત્નત્રયના ભગત. મીનાબેન, શું શબ્દ આવ્યો? એના માટે મેં 3 શબ્દો લખીને રાખ્યા છે મારી પાસે. માર્ગ ભક્તિ, નિર્વાણ ભક્તિ, રત્નત્રય ભક્તિ. અને શ્રીમદજીના સાહિત્યમાં એક પ્રકરણ બહુ સરસ આવે છે. નિરંતર ક્ષણે ક્ષણે અભક્તિને ટાળો. શું કીધું? અરે આ દરિયો છે, આ તમે આમાં રહો તો ખરા એકવાર. લીના બોલ, શું કીધું મેં હમણાં? ક્ષણે ક્ષણે પ્રતિક્ષણે શું ટાળો? શું નામ બેન તમે? હા, નૈનાબેનના સાસુમા પાસે બેઠા છો, મંજુબેન ને શું નામ? બોલો, શું કીધું મેં હમણાં? ક્ષણે ક્ષણે પ્રતિક્ષણે અભક્તિને ટાળો. તરુણાબેન, આ ઠાર અને ઠંડી એવી અસહ્ય છે ને, તોય દોડી દોડીને અહીંયા આવીને ગુરુદેવને સાંભળવાના ભાવ એ ભક્તિ છે, અને નહીં પહોંચવાના ભાવ અભક્તિ છે. કોણ માને આ વાતને? માનવું હોય એ માને, નહીં માનવું હોય એને નહીં માને. એક નીતિ શ્લોકમાં એક બહુ સરસ શ્લોક આવે છે. ધણી આંધળો હોય, ધણી કેવો હોય? આંધળો, અને બાયડી શણગાર કરે. સાંભળજો, એનો મર્મ સાંભળો. ધણી કેવો હોય? આંધળો, અને બાયડી શું કરે? શણગાર. કોને માટે? એક મિનિટ, કોને માટે અને શણગારની નોંધ લે કોણ? એમ લખ્યું છે. અરે તારા શણગાર તો ધણી માટે ને, પણ ધણી કેવો છે? આ દ્રષ્ટાંત છે. સભામાં બેસેલા બધા ધણીઓ, શ્રોતાઓ આંધળા હોય, અને આ વક્તા તરીકે બેસી ગયેલા બાયડીની જેમ શું કરે? બોલો, શણગાર કરે. શણગાર કોને માટે? કોણ એ શણગારની નોંધ લેશે? કેમ કે ધણી તો બધા આંધળા બેઠા છે. શ્રોતાઓને નાયકા ધણીની જગ્યાએ, અને વક્તાને મૂક્યા બાયડીની જગ્યાએ. તારા શણગારની કોઈ નોંધ નથી લેવાના, બધા આંધળા છે. કમલેશભાઈ, સંસ્કૃતનો શ્લોક છે, આંધળા ધણી. એક મિનિટ, એમાં શ્લોકમાં એવું કીધું આચાર્ય કે અજાણ અને સૂઝબૂઝ વિનાનો શ્રોતા તત્વજ્ઞાન માટે લાયક નથી, એમ કહેવા માંગે છે. તસ્ય દેશના નાસ્તિ. અથવા બીજો એક શ્લોકની ભાષામાં કહું, નાગા પૂગાના ગામમાં ધોબી ઘાટ ન હોય. એક બેન આપણી સાથે ઓનલાઈન સાંભળતા હોય, કદાચ અત્યારે બેઠા પણ હશે. કાલે આપણે રાત્રિનું સ્વાધ્યાય નહોતું કીધું, તો આપ સૌને ખ્યાલ જ છે. તો ખબર ને, લાગણીથી એને ફોન કરીને 2 મિનિટ વાત કરી. મને સૌથી પહેલો પ્રશ્ન કર્યો, પંડિતજી અમે તો સાંભળ્યું છે કે તમે જવાના છો.
આ જ સવાલ મેં કર્યો. ક્યાં? પછી ક્યાંનો જવાબ નહીં આપ્યો. મેં કહ્યું રાજકોટ છોડીને. મેં રાજકોટ તો છોડીને બધાય જવાના છે. સાચી વાત કહું તમને. મેં કીધું મધુબેન, જો નામ આવ્યું મોઢામાં મારે. મને મધુબેન તમે જવાના છો, અમે જવાના છે. કેમ કે જે આવેલા છે રાજા રાણા છત્રપતિ, હાતિન કે અસવાર, BMW કે અસવાર, મરના સબકો એક દિન. બધાય જવાના છે. આમાં કાંઈ દાળિયા નથી. હા, નથી આવ્યા અમરેલીથી? કોણ ક્યાંથી, કોણ ક્યાંથી? હા, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે? વિચારો તો ખરા. કમલેશભાઈ, સાર શું છે ખબર? બધેથી અલિપ્ત રહો, બધેથી અપ્રતિબંધપણું સેવો, નિર્લિપ્ત રહો, વીતરાગ ભાવે રહો, રાગમાં પણ વીતરાગ ભાવે રહો, સ્વરૂપે રહો, સ્વભાવે રહો. આજે એક જગ્યાએ ગુરુદેવસિંહ 4 શબ્દો બોલ્યા: સ્વભાવે, સ્વરૂપે. આવો આ આનંદનો વિષય છે. તો આમાં કહે છે કોના ઉપર દાંત કાઢવા? માનતા આનંદ સબ જગ, હાસ મેં પરિહાસ મેં. આહા હા હા. કાં તો હાસ્યમાં, કાં તો પરિહાસ એટલે નિંદા થાય. જો આ ગજબનો શબ્દ છે. હાસ્ય તો કશાય ખરો જ, પણ પરિહાસ તો મહાકશાય છે. માનતાનંદ સબ જગ, હાસ મેં પરિહાસ મેં. એક વાત પૂછું બધાને, બહુ વિચક્ષણતાથી સાંભળજો, બહુ વિચક્ષણતાથી સાંભળજો. કુસુમબેન, તમારો દાખલો આપું છું. દિલ્હી ગયા કુસુમબેન, ટ્રેનમાં RACમાં ગયા, કન્ફર્મ ટિકિટ નહોતી મળી, બેસીને જ ગયા. જ્યારે પાછા આવ્યા ત્યારે ફર્સ્ટ ક્લાસ ટિકિટ બિકિટ મળી, બધું પ્લેનથી આવ્યા, બધું થયું. પછી અહીંયા જ્યારે મળ્યા સુનિલભાઈ, આવ્યા ત્યારે બહુ સુખેથી આવ્યા. પ્લેનમાં ટિકિટ દીકરાએ કાઢી આપી. બહુ આમ ખબર જ ન પડી કે ત્યાં ક્યાં બેઠા અને ક્યારે આવીને ઉતર્યા. બેન, આને રૌદ્ર ધ્યાન કહેવાય. પંડિતજીએ શું સર્ટિફાઈડ કર્યું? સર્ટિફિકેટ કયું આપ્યું? કુસુમબેન, આને રૌદ્ર ધ્યાન કહેવાય. કેમ કે આ પરિગ્રહાનંદી નામનો રૌદ્ર ધ્યાન છે. ઓહો, તમે પંડિત, હાજી સાંભળો. તમે શું કીધું હતું? ગયા ત્યારે RACમાં ગયા, જગ્યા નહોતી, એમાં એ સ્લીપર કોચમાં RAC મળી અને તે ધક્કા મૂકી, સાવ જનરલ જેવું ફલાનું ઢીકણું. તો તમે 30-35 કલાક સુધી તો આર્ત ધ્યાન કરતા ગયા, તમારું હજી આર્ત ધ્યાન ચાલુ જ છે. વેદન શેનું ચાલે છે? વર્તમાનના ઉદયને તો ભોગવો જ છો, પણ આવેલા અને ગયેલા ઉદયને પણ હજી વાગોળો છો. પ્રતિક્રમણ કરવાને લાયક નથી, પ્રત્યાખ્યાન કરવાની પાત્રતા નથી, આલોચના કરવાની આવડત નથી. બોલો, આવું પ્રેક્ટિકલ વિચારવું જોઈએ કે નહીં આપણે? કેમ કે ગઈ પર્યાય તો અનંતી પર્યાયો વીતી ગઈ અને ઓલી એક પર્યાયને લઈને આપણે બેઠા. વર્તમાનેન કાલેન વર્તન્તે વિચક્ષણાહ. વિચક્ષણ પુરુષો તો હંમેશા વર્તમાનમાં વર્તમાન એટલે કોણ? ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા એ વર્તમાનમાં વર્તે, એનું નામ જ્ઞાની. આપણે કાં તો ભૂતકાળના મળદાઓ ઉખેડ્યા રાખીએ. તરુણાબેન, અમે નાના હતા, હવે મોટા થઈ ગયા ને. આ ગઢા બુड्ढાઓની પણ બધું આ પોથી જ નીકળે. અમે નાના હતા ને ત્યારે 25 પૈસાના 5 કિલો મમરા આવતા, તો મમરા જ ખાતા કરો. ભરતીબેન, અમે નાના હતા ને ત્યારે 1300 રૂપિયા. સુનિલભાઈ, તમને ખબર છે 2004માં 1980-81માં 1300 રૂપિયાના 10 ગ્રામ સોનું આવતું. ગુરુદેવશ્રી નહોતા પૂછતા સોનાના ભાવ શું? ભૂપતભાઈ, હા છો 400 બધું યાદ.
એ બધું કેવું યાદ રહી જાય. 415 ગાથાઓ યાદ નહીં રહે, પણ 400 રૂપિયાના ભાવ કયા ઈસવીસનમાં, કયા વર્ષમાં, જેને જેનો રંગ એને એનો સંગ. અને તરુણાબેન, એ સ્મરણ શક્તિને આપણે સ્મરણ શક્તિના નામે ખતવીએ છીએ. જ્ઞાનીઓ કહે છે કરવું જોઈએ જેનું સ્મરણ કરી રહ્યા છીએ એનો નિત્ય વિસ્મરણ. હા 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 હા, કાલે વાત આવી હતી ને, શક્તિને બાળવા જેવો છે. રાખને માટે રતનને બાળવા જેવા ધંધા છે. પર આપને નિર્મદ કિયા પરિહાસ કો અરે હસવામાં તો જોતામાં તો તમે એને હટાવ્યા એમ કહે છે. પરિહાસ ભી હૈ પરિગ્રહ જગ કો બતાયા આપને. હે પદ્મ પ્રભ પરમાત્મા પાવન કિયા જગ. પદ્મ એટલે શું થાય? પદ્મ એટલે કમળ. તો પદ્મપ્રભમાં હાસ્યને શું કામ ક્રમમાં યાદ કર્યા? કેમ કે 24 પરિગ્રહમાં આદિનાથથી માંડીને મહાવીર સુધીના 24 તીર્થંકરોમાં દરેકમાં એક પરિગ્રહને યાદ કર્યા છે આ વંદનામાં. તો આમાં ક્રમમાં બરાબર હાસ્ય કશાય આવી. પદ્મ એટલે કમળ થાય, તો જળમાં ડૂબેલું કમળ જળથી. ભરતના ગીત ગાવા સહેલા છે અને ભરતના ભાવો વાગોળવા અઘરા છે. હવે શરૂ કરું મારી વાત. કઈ? ઓલી 8 ગાથાવાળી, પરિગ્રહવાળી. આપણો સ્વાધ્યાય હવે ચાલુ થયું, પણ ચિંતા નહીં કરતા, 3 થી 4 મિનિટમાં જ વાત પૂરી કરું છું. એટલું મસ્ત પ્રવચન છે શૈલાબેન, એટલો ગજબનો. સૌથી પહેલાં તો દાખલો શું આપ્યો ખબર? પુરુષાર્થ સિદ્ધિપાઈમાં અહિંસા અંગે 38, 39, 40થી સમજો ને, 40થી લઈને 90 ગાથા સુધી, કમસે કમ 50 ગાથાઓ પુરુષાર્થ સિદ્ધિપાઈમાં અહિંસા સંબંધીની છે. ઓકે, આટલી વાત પકડાની. જેમાં વાત આવે છે ને કે રાગાદી ભાવોની ઉત્પત્તિ થવી તે હિંસા, ન થવી તે અહિંસા. જનાગમનો એટલો સંક્ષેપ છે. અપ્રાદુર્ભાવ ખલુ રાગાદીનામ ભવતી હિંસેતી તેષામ એવોત્પત્તિર હિંસેતી જનાગમસ્ય સંક્ષેપ. આ જનાગમનો એટલો ટૂંકો ને ટચ સાર છે. તો અહિંસાના સંદર્ભમાં આચાર્ય બીજું શું શું સમજાયું? કે સમજાયું કે અભક્ષ ભક્ષણ નહીં કરો, રાત્રિ ભોજન નહીં કરો, કાચા ફળ નહીં ખાઓ, માખણ નહીં ખાઓ. પુરુષાર્થ સિદ્ધિપાઈમાં અમૃતચંદ્રાચાર્ય દેવ આમામ વા પક્વામ વા આ બધું લખ્યું છે. કાચી કેરી નહીં, કાચા ફળ નહીં, માખણ નહીં, કેમ કે એમાં અભક્ષ ભક્ષણના પારાવાર દોષો બધા આવે છે. ઠીક? પુરુષાર્થ સિદ્ધિપાઈ અહિંસાની સમજૂતી આપતા આવું બધું સમજાયું કે જો આ નહીં ખાઓ, આ નહીં ખાઓ, આ નહીં ખાઓ, રાત્રિ ભોજનનો ત્યાગ કર. પછી રવિન્દભાઈ એક બહુ સરસ વાત કરી, રાત્રિ ભોજનનો ત્યાગ તો કર, પણ રાત્રિ ભોજન કરનાર સાથેની મિત્રતા ન કર. એની સાથે ઉઠવું બેસવું એ તને રાત્રિ ભોજન તરફ ખેંચી જશે. તને એમ થાય અરે આ તો ખાય છે અને આપણે તો ભૂખ્યા રહીએ છીએ. તો એક દિવસ એવો આવશે, પોઈન્ટ સમજાય છે? એવું બધું સરસ 10 મિનિટ સમજાયું. પછી કીધું કે હિંસાના ત્યાગ માટે અહિંસાનો આવો અનુષ્ઠાન. હવે સાંભળજો મૂળ વાત મીનાબેન, તારે અપરિગ્રહી થવું છે ને, શું કીધું? 8 ગાથાઓ. અપરિગ્રહી થવું છે ને, તો પરિગ્રહી જે છે એમના વિચાર ન કરો, એમના વખાણ નહીં કરો, અને એમની સાથે ઉઠ બેઠક ક્રિયાકલાપમાં ભાગ ન લો. મન વચન કાય. પરિગ્રહના પોટલા લઈને, જે પરિગ્રહોના અંબાર લઈને સાથે રહે છે, એમના વખાણ નહીં કરો. મુનિરાજ મુકેશ અંબાણીના વખાણ કરશે? બોલો. આચાર્ય કુંદ દેવના વખાણ કરશે ગુરુદેવ, કે પૈસાવાળાના વખાણ કરશે? કમલેશભાઈ બોલો. ચમનભાઈ પંડિતજીના વખાણ કરશે કે કરોડપતિ શાંતિભાઈ ઝવેરીના વખાણ કરશે? કે નહીં, આ મરીને બધા નરકમાં જવાના, ઢોરમાં પશુમાં જવાના.
આ જો ડૉક્ટર ચંદુભાઈ આવડા મોટા પંડિતજી રોજ મોટા પંડિતજી છે પણ 4-4, 6-6 કલાક બેસીને વાંચે છે. વખાણ જ્ઞાન ના કરશે, સ્વાધ્યાય ન કરશે. મનથી પરિગ્રહી લોલુપી જીવોના વખાણ નહીં કરો. હા, મનથી વિચાર નહીં કરો, વાચાએ વખાણ નહીં કરો, અને એમની સાથે ઉઠવા બેસવાનો વ્યવહારે નહીં કરો. નહીં તો સ્ટેટસ સિમ્બોલ, પછી પ્રોફાઇલ, એમને હારોહારનો પ્રોફાઇલ રાખવાની પછી એની હોડ થશે. કરોડપતિનો ડ્રાઈવર હોય કેવો હોય? ભારતીબેન બોલો, તમારો ડ્રાઈવર કેવો હોય બતાવો. અચ્છા, એ લગર વગર કપડાં પહેરીને ડ્રાઈવર ડ્રાઇવિંગ કરે, તમે કરવા દેશો? જાઓ પહેલાં, કેવો વાસ આવે છે, જાઓ નવા કપડાં પહેરી આવો. અરે કરોડપતિની ગાડીમાં ડ્રાઈવરે કેવો હોય? અરે મોદી સાહેબ જે ગાડીમાં બેસીને હલાવે ચાલે એ ગાડીનો ડ્રાઈવર પણ પોતે કરોડપતિ હોય, કેમ કે એનો પગાર જ એવડો હોય, એની બોડી લેંગ્વેજ એવી હોય. પોઈન્ટ સમજાય છે હું શું કહેવા માગું છું? અરે આચાર્ય કુંદકુંદ દેવ ભરત ક્ષેત્રમાંથી વિદેહમાં ગયા હોય, એની ઓળખાણ, એનો પરિચય ત્યાં સમોસરણમાં આપનાર પણ કોણ હોય? ચક્રવર્તી. બીનાબેન, તમારી ઘરે મુનિરાજ આચાર્ય કુંદકુંદ દેવ આહાર માટે આવે તો તમે તેડવા જશો કે નોકરને મોકલશો? જાઓ તો, આચાર્ય આવ્યા છે, તેડી આવ. અકલ વાપરો, તારા ગુરુ આવ્યા છે, એમની આગેવાની કરવા માટે તારે જવું જોઈએ. કમલેશભાઈ, એ સંસ્કાર છે, તમને યાદ છે? જમવા માટે આવવાનો તો મેં કીધું કમલેશભાઈ બાજુમાં જ છે, અમે નહીં સાહેબ, મામાને લઈને આવ્યા હતા, મને યાદ છે, હમણાં મહિનાભર પહેલાંની વાત છે. વિવેક ભાન બહુ જરૂરી છે. તત્વજ્ઞાનનો મહિમા છે. આજે ગુરુદેવસિંહ બોલ્યા, તત્વનો મહિમા જ ઘટી ગયો છે. કાઢો બતાવો, ક્યાં બોલ્યા ગુરુદેવસિંહ આજે? લીના બોલ, ફટાફટ બોલ. તત્વજ્ઞાનનો મહિમા જ ઘટી ગયો છે. હા, અભ્યાસ નથી રહ્યું. કોને પડી છે? હા, જો કેવા કેવા કેવા. પાના નંબર 149, સૌથી ઉપર જુઓ. આ તો તત્વજ્ઞાનનો વિષય ઝીણો ઘણો અજયચંદ છવડા સાહેબનો આમાં મહિમા કર્યો. અને ફકરાનો છેલ્લો વાક, શાંતિભાઈ ક્યાં પણ આમાં નવરાશ ક્યાં છે? ધંધામાંથી નવરો થાય ત્યારે આ કરે ને નિર્ણય. આવ્યું, મળ્યું? અને સાવ નીચે જો, સાવ નીચે પર્યાયે નિર્ણય શું કર્યો? મળ્યું એમાં? મજો પ્રશ્ન, નિર્ણય કર્યો કે આ ત્રિકાળી છે તે. શૈલાબેન, આ 320 અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય ભગવાન આત્મા. હા, એમ નિર્ણય કર્યો. હું કોણ છું એમ નહીં, હું કોણ છું એમ નહીં, હું તો ત્રિકાળી છું એવો નિર્ણય કર્યો. વર્તમાન પર્યાયને સમજે નહીં. ઓલા બિચારા કહેતા હતા ઇન્દોરમાં શિબિર કાઢી હતી ને, દ્રવ્યગુણ પર્યાયી વળી હું. જો અહીંયા બોલ્યા ગુરુદેવ, કહો બોલો બોલો બોલો, શું બોલ્યા ગુરુદેવ? મૂળ અભ્યાસ જ તત્વનો. નહીં રાજુભાઈ, આ વાક્ય તો સુવર્ણ અક્ષરે લખી રાખવા જેવું છે. મૂળ અભ્યાસ જ તત્વનો નહીં. અને તો શ્રીમદજીએ જ લખી ગયા છે એવું નથી મીનાબેન. આ ગુરુદેવ શ્રી તો હજારો વાર બોલી ગયા છે. ઘણી વાર મને તો એવું લાગે શ્રીમદજીએ જે લખ્યું છે ને કાવ્યમાં, એ કાવ્ય લખતી વખતે એના જ્ઞાનમાં એવું આવ્યું હશે કે હું જે કાવ્યમાં લખું છું એની ભવિષ્યવાણી રોજના સ્વાધ્યાયમાં કરનારા કોઈ કાનજી સ્વામી પેદા થશે. 100 વર્ષ પછી કોઈ એવો પેદા થશે જે આ વાંચશે સમયસર, ક અક્ષરવાળો. એવી એમણે ભવિષ્યવાણી કરી જ હતી ને. હા, એમાં બહુ ઉતરવું નહીં આપણે, પણ આ બધું સતની આવી સંધિ હોય છે. મને એમાં કાંઈ ચમત્કાર નથી લાગતું મીનાબેન, છે જ નહીં. એ તો ઠીક છે, જ્ઞાનીઓના સહેજે આવા હા ભાવ હોય, વચનો હોય, એમાં શું છે? તો ક્રિયા કાંડે ચડી ગયા. તત્વની વસ્તુ શું છે
અને કેમ છે એની કાંઈ ખબર નથી. એક તો હજી એક જગ્યાએ બહુ સરસ મીઠો એવો ઠપકો ગુરુદેવશ્રીએ આપેલો છે. એ મેં આમાં નોટ કરી રાખ્યું છે. મીઠો ઠપકો, આછો મીઠો એવો. હા, જો અહીંયા પાના નંબર 151, સાવ નીચે છેલ્લી લીટી. તત્વની દ્રષ્ટિ વિના બહારમાંથી માનીને બેઠા. શું કીધું? તત્વની દ્રષ્ટિ વિના બહારથી માનીને બેઠા. તો અપરિગ્રહ સંબંધી મૂળ વસ્તુ તો એટલી છે, પરિગ્રહનો મહિમા નહીં, પરિગ્રહીઓના વખાણ નહીં, અને પરિગ્રહીઓ સાથે સત્વારો નહીં. કેમ કે દેવશાસ્ત્ર ગુરુની ભક્તિ તે જ કરે જેમને દેવગુરુ શાસ્ત્રની શ્રેણીમાં આવવું હોય. ખ્યાલમાં આવ્યું? તો અપરિગ્રહનો મહિમા જેને હોય એ પરિગ્રહીનો મહિમા ન કરે. ખ્યાલમાં આવ્યું? અપરિગ્રહી ભાવ જેને રૂચતા હોય એને પરિગ્રહ અને પરિગ્રહીઓનો મહિમા નહીં આવે. ક્લાસમાં જે નંબર 1 હોય એ ઠોઠ હારે એની દોસ્તી હોય, ફેલ થનાર સાથે એ ઉઠે બેસે, ભૂપતભાઈ એની હારે ક્લાસમાંય નહીં બેસે, સંગતિ એ નહીં કરે. જનરલી એવું જોવામાં આવે, ક્લાસમાં નંબર 1, 2, 3 હોય ને એમને હારે ગાઢ દોસ્તી હોય, એ એકબીજા હારે બેસીને મંત્રણા કરતા હોય. એટલે જ પ્રથમાન યોગમાં પણ તીર્થંકરના મિત્ર ચક્રવર્તીઓ હોય, તીર્થંકરોના મિત્ર સૌધર્મ હોય. અમે આ ભવે મોક્ષે જવાના અને તમે આવતા ભવે મોક્ષે જવાના. એવું ને, તીર્થંકર તો આ ભવે મોક્ષે જવાના અને એમના મિત્ર જે છે એ આવતા ભવે મોક્ષે જવાના. અને બીજી વાત, તીર્થંકર જ્યારે દીક્ષા લેશે તો ઓલું શું પડું કહેવાય, શું કહેવાય? વિદેશ જાય એટલે લઈ આવે ને આપણે ગુજરાતીઓ, સાકરનો પડો. એમ દીક્ષા અને વૈરાગીનો પડો લઈને લૌકાંતિક આવે. હવે સાંભળ્યું છે તમે હવે સિદ્ધશિલા પર જવાના, ઓલા અવધિજ્ઞાનનો ઉપયોગ લગાવ્યો. પછી અમે તો જવાના, તમે આવવાના. અરે અમે આ ભવે જવાના, તમે આવતા ભવે જવાના. પોઈન્ટ સમજાય છે હું શું કહું છું? આ થોડીક કવિત્વ શૈલીમાં તમને કહું છું. એ અવધિજ્ઞાનથી જાણે તો છે ને. મારી દીક્ષાનો અનુમોદના કરનારા આ લૌકાંતિકો પણ હમણાં જોતામાં જૈનેશ્વરી દીક્ષા લેશે, અમારી શ્રેણીમાં આવીને બેસશે. સરવાળો આ પ્રકરણનો એટલો જ છે કે પરિગ્રહ સંબંધી, અકિંચન્ય ભાવ સંબંધી 8 ગાથાઓ પછી જે પ્રકરણ ચાલુ હવે થયું છે, આમાં બધા ભગવાન છે એ વસ્તુ સ્વરૂપ અને બધા ભગવાન થાવ એ વસ્તુ સ્વરૂપનો બોધ. આટલી ચર્ચા સરસ મજાની આમાં છે. ઓમ નમઃ સિદ્ધિભ્ય.